સો આપણે યુનિટ વેક્ટર્સ કઈ રીતે ફાઇન્ડ કરીએ છીએ એ આપણે પ્રીવિયસ પાર્ટમાં જોયું હતું. સો યુનિટ વેક્ટર્સ ફાઇન્ડ કરવા માટે મારી પાસે કોઈ વેક્ટર્સ હોય, બરાબર છે, એને મારે એના મેગ્નિટ્યુડ વડે ડિવાઈડ કરવું પડે અને પછી જે આપણે વેક્ટર્સ મળે છે એ તમારો યુનિટ વેક્ટર્સ છે. સો યુનિટ વેક્ટર્સનું મેગ્નિટ્યુડ ઓલવેઝ શું હોય છે? 1, જે મેં હમણાં પ્રીવિયસ પાર્ટમાં એલેબરેટ કર્યું. એક અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે, એ બાર ઇઝ ઇક્વલ ટુ 1 - 1 2. એનું તમારે યુનિટ વેક્ટર્સ ફાઇન્ડ કરવાનો છે. સો યુનિટ વેક્ટર્સની અહીંયા એક ફોર્મ્યુલા આપેલી છે કે એ કેપ ઇઝ ઇક્વલ ટુ એ બાર અપોન મોડ એ બાર. સો મોડ એ બાર ઇઝ શોઝ ધ મેગ્નિટ્યુડ. હવે મેગ્નિટ્યુડ આપણે કઈ રીતે ફાઇન્ડ કરીએ છીએ? તો કે ઇચ એન્ડ એવરી કોમ્પોનન્ટનો સ્ક્વેર એડિશન લઈ લઈએ છીએ અને પછી એનું તમે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરો છો. તો 1નું સ્ક્વેર 1, -1નું 1, 2નું 4. સો 2 into 4 that 2 plus 4 that is 6. So root 6. તો તમને મેગ્નિટ્યુડ શું મળે છે? √6. સો અને વેક્ટર અપોન મેગ્નિટ્યુડ, સો 1 upon √6, -1 upon √6 અને 2 upon √6. આવું એમનો તમને યુનિટ વેક્ટર મળે. હવે આનું મેગ્નિટ્યુડ તમે ફરીથી ફાઇન્ડ કરશો એટલે આનો આન્સર જે છે એનું મેગ્નિટ્યુડ છે એ 1 આવશે. સો દેટ્સ વાય ઇટ ઇઝ યોર યુનિટ વેક્ટર. નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈએ કે બે વેક્ટર્સ આપેલા હોય તો એમની બે વેક્ટર વચ્ચેનો એંગલ આપણે કઈ રીતે ફાઇન્ડ કરવો એ આપણે જોઈએ. એંગલ બિટવીન ટુ વેક્ટર્સ. સપોઝ કે મારી પાસે બે વેક્ટર્સ છે એ અને બી, વેક્ટર એ અને વેક્ટર બી. હવે એ બંને વચ્ચેનો જે મારે એંગલ અહીંયા દર્શાવેલું છે ગ્રાફમાં, ફિગરમાં તમે જોઈ શકો છો. મારી પાસે એક વેક્ટર એ છે અને બીજો વેક્ટર છે એ બી છે. હવે એની વચ્ચેનો એંગલ મારે થીટા, સપોઝ કે હું એંગલને હું થીટા કહી દઉં અને જો મારે એનો એંગલ ફાઇન્ડ કરવો છે, બરાબર છે, તો કઈ રીતે? તો એની એક ફોર્મ્યુલા આપેલી છે કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, એ હંમેશા આપણે ડોટ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ. બે વેક્ટર વચ્ચેનું એંગલ ફાઇન્ડ કરવા માટે હંમેશા આપણે ડોટ પ્રોડક્ટનો યુઝ કરીએ છીએ. ડોટ પ્રોડક્ટ એકચ્યુઅલી છે શું એ આપણે આગળ હમણાં આવશે એટલે હું તમને વિસ્તારમાં હું જણાવીશ કે બે વેક્ટર વચ્ચેનો આપણે એંગલ ફાઇન્ડ કરીએ છીએ ત્યારે હંમેશા આપણે ડોટ પ્રોડક્ટનો યુઝ કરીએ છીએ. તો અહીંયા જોવા જઈએ તો આની જે ઓપોઝિટ સાઈડ છે એંગલની ઓપોઝિટ સાઈડ જે છે એને તમે દર્શાવો છો મોડ ઓફ સાઇન થીટા અને એની જે નિયર સાઈડ જે છે, પાસેની બાજુ છે, એને તમે દર્શાવો છો મોડ ઓફ એ કોસ થીટા. સો હવે આ બંને વચ્ચેનો એંગલ મારે જોતો હોય, બરાબર છે, બંને વચ્ચેનો મારે એંગલ જોતો હોય તો શું લઈશ? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, એની ફોર્મ્યુલા છે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ડોટ પ્રોડક્ટ ઓફ એ બી અપોન મેગ્નિટ્યુડ મલ્ટિપ્લિકેશન ઓફ મેગ્નિટ્યુડ ઓફ એ બી. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રોસેસમાં આપણે ન્યુમેરેટરમાં અંશમાં જે દર્શાવ્યું છે એ તમારો ડોટ પ્રોડક્ટ છે અને છેદમાં જે છે એ તમારું મેગ્નિટ્યુડ મલ્ટિપ્લિકેશન ઓફ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર્સ છે. સો મેં તમને કીધું એમ કે એ ડોટ બી જે છે એ તમારું શું દર્શાવે છે? તો કે એ ડોટ પ્રોડક્ટ દર્શાવે છે. ખ્યાલ આવ્યો બધાને? સો એ ડોટ બી દેટ ઇઝ યોર ડોટ પ્રોડક્ટ ઓફ વેક્ટર. સો કોઈ પણ બે વેક્ટર વચ્ચેનો જ્યારે એંગલ ફાઇન્ડ કરવો હોય ત્યારે હંમેશા આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. ઘણીવાર તમને સાહેબ આપણે સાઇનવાળી ફોર્મ્યુલા પણ યુઝ કરીએ છીએ, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં આવશે એટલે આપણે જોશું. હવે આપણે એલ્જેબ્રિક પ્રોસેસ વિશે જોઈએ. વેક્ટર એલ્જેબ્રિક પ્રોસેસમાં શું શું હોય છે? તો એલ્જેબ્રિક પ્રોસેસમાં એનું બે વેક્ટર્સનો એંગલ્સ હોય છે, એનો પ્રોડક્ટ હોય છે, એનું એડિશન અને સબટ્રેક્શન એની વાત કરવાની હોય છે. તો આપણે આ પોર્શનની અંદર આપણે એલ્જેબ્રિક પ્રોસેસ વિશે જોઈએ બે વેક્ટર્સની. નાઉ સપોઝ કે એડિશન અને સબટ્રેક્શન ઓફ અ વેક્ટરમાં આપણે જોઈએ એલ્જેબ્રિક પ્રોસેસની અંદર. તો હવે આપણી પાસે બે વેક્ટર્સ છે, વેક્ટર્સ એ અને વેક્ટર્સ બી. આ બંનેના કોમ્પોનન્ટ આપણે 3 ડાયમેન્શનમાં રજૂ કર્યા છે, a1 a2 a3 એન્ડ b1 b2 b3. હવે સપોઝ કે ફર્સ્ટ એલ્જેબ્રિક પ્રોસેસ જે છે a પ્લસ બી હું લઉં તો હવે પોઝિશન જે છે, બરાબર, કોર્ડિનેટ્સની પોઝિશન છે એ જળવાઈ રહેશે. બટ એ પોઝિશનમાં જે પણ વેલ્યુઝ છે, સપોઝ કે અહીંયા મારા વેક્ટર્સની અંદર એ વેક્ટરની અંદર પોઝિશન a1 છે અને અહીંયા પોઝિશન b1 છે, તો એ પોઝિશન સાથે જ એનું એડિશન થશે. સપોઝ a1 plus b1, so that's why a1 plus b1, comma a2 plus b2, this, so a2 plus b2, a2 plus b2, comma a3 plus b3. Clear? So this is a addition of two vectors. Similarly, subtraction of two vectors, a minus b, so a1 minus b1, so a1 minus b1.
a2 minus b2, so that's why a2 minus b2. And similarly for a3 and b3, so we have a minus b, that is a subtraction of a vector. Now આ પોર્શનમાં આપણે જોઈએ કે બે વેક્ટર્સ જે છે, વેક્ટર્સ એ અને વેક્ટર્સ બી, એક ઉદાહરણ લઈને આપણે સમજાવ્યું છે કે આ વેક્ટર્સ એ અને બી વચ્ચેનું જે આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય, સોરી એનું લેન્થ ફાઇન્ડ કરવી હોય તો શું કરવું. હવે બેઝિકલી આમ જોવા જઈએ તો આ બંને વચ્ચેનું એક કહેવાય ને કે મેગ્નિટ્યુડ જ થયું એક ટાઈપનું. સો સપોઝ કે અહીંયા ગ્રાફમાં તમે જોઈ શકો છો કે મારી પાસે એક વેક્ટર એ છે અને એની પોઝિશન દર્શાવી છે એક્સ વાય ઝેડ કોર્ડિનેટની અંદર. કઈ પોઝિશન છે તો કે એ પોઝિશન છે 0,0,0, ધેટ ઇઝ યોર ઓરિજિન. અને બી કોર્ડિનેટ્સ જે છે એની પોઝિશન દર્શાવી છે 1,1,1. ઓકે, સો નાવ મારે હવે એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ અથવા તો એનું લેન્થ ફાઇન્ડ કરવી હોય, બરાબર છે, તો એને શું કરીશ, હું એમનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીશ, બરાબર છે. હવે એના માટેની એક ફોર્મ્યુલાઝ આપેલી છે. સપોઝ કે મારી પાસે એ વેક્ટર આપેલો છે અને બી વેક્ટર્સ આપેલો છે. હવે બંને વચ્ચેનું જો લેન્થ અથવા તો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો શું કરીશું, એ બેનું હું મેગ્નિટ્યુડ લઈ લઈશ. સો મોડ એ બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ. હવે જે પહેલો વેક્ટર લીધો છે, બરાબર, બીજો વેક્ટર કયો છે આપણો એન્ડ પોઈન્ટ, એ આપણે જોવાનું છે. કઈ પોઝિશનમાં જઈએ છીએ તો કે એ થી બી તરફ જઈએ છીએ, તો બીજો જે વેક્ટર બીને આપણે ધ્યાનમાં લઈએ અને એનો સ્ક્વેર રૂટ લઈએ, અથવા તો તમે એને ધ્યાનમાં લઈને સ્ક્વેર રૂટ લો, ચાલે, ઇટ ડઝન્ટ મેટર. ખ્યાલ આવ્યો? સો આપણે પહેલી પોઝિશન શું છે 1, સો બીજી અહીંયા એની અંદર પહેલી પોઝિશન 0, સો દેટ્સ વાય 1 માઇનસ 0 અને એનો સ્ક્વેર લઈ લઈએ. પ્લસ બીજા પોઝિશનની વાત કરીએ, અહીંયા બીજી પોઝિશનમાં શું છે, દેટ ઇઝ ઓલ્સો 1 માઇનસ 0, સો દેટ્સ વાય 1 માઇનસ 0 હોલ રેઝ ટુ 2. પ્લસ સિમિલરલી આ કેસમાં પણ એવું જ થશે, ત્રીજી પોઝિશન 1 છે અને અહીંયા પણ ત્રીજી પોઝિશન 0 છે, સો 1 માઇનસ 0 અને હોલ સ્ક્વેર. અને આખાનું જે સ્ક્વેર એડિશન લીધું છે એનું આપણે તમારે શું લેવાનું છે, એનું લેવાનું છે તમારે વર્ગમૂળ લેવાનું છે, સ્ક્વેર રૂટ લેવાનું છે. અને થોડુંક સિમ્પ્લિફિકેશન આપણે આપીએ એટલે તમને જે આન્સર મળે છે દેટ ઇઝ યોર √3. એટલે આ જે છે એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ અથવા તો તમે એનું લેન્થ પણ કહી શકો. સો જ્યારે આપણે બે વેક્ટર્સ વચ્ચેનો ડિસ્ટન્સ અથવા તો લેન્થ ફાઇન્ડ કરવી હોય તો તમે આ પ્રોસેસથી તમે ફાઇન્ડ કરી શકો છો. નાઉ મલ્ટિપ્લિકેશન ઓફ ટુ વેક્ટર્સ. સો મલ્ટિપ્લિકેશન ઓફ ટુ વેક્ટર્સમાં આપણે જોઈએ તો આપણે મલ્ટિપ્લિકેશનને વેક્ટરની અંદર બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. એક તો સ્કેલર પ્રોડક્ટ જે છે અને એક જે છે એ ક્રોસ પ્રોડક્ટ છે, અથવા તો એને તમે વેક્ટર પ્રોડક્ટ પણ કહી શકો. આ પોર્શનની અંદર આપણે સ્કેલર પ્રોડક્ટને આપણે બે રીતે પણ દર્શાવી શકીએ, ડોટ પ્રોડક્ટ અથવા તો ઇનર પ્રોડક્ટ એવું પણ કહી શકીએ. જ્યારે વેક્ટર પ્રોડક્ટ આવશે ત્યારે આપણે એને કહીશું ક્રોસ પ્રોડક્ટ. આપણે આગળ આવશે એટલે જોશું. તો સ્કેલર પ્રોડક્ટની અંદર શું થશે, કઈ રીતે, તો આપણે હમણાં થોડી વાર પહેલાં જ પ્રીવિયસ સ્લાઇડની અંદર આપણે જોયું હતું કે બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરતા હતા ત્યારે આપણે વર્ડ આવ્યો હતો ડોટ પ્રોડક્ટ તરીકે. બસ સિમિલરલી એ જ વસ્તુ અહીંયા છે. તો એની એક ફોર્મ્યુલા દર્શાવી છે. સપોઝ કે મારી પાસે બે વેક્ટર્સ એ અને બે વેક્ટર્સ બી છે, બરાબર છે, અહીંયા દર્શાવ્યું છે ગ્રાફિકલી. હવે એની વચ્ચેનો મારે ડોટ પ્રોડક્ટ અથવા તો સ્કેલર પ્રોડક્ટ ફાઇન્ડ કરવું હોય તો એની એક ફોર્મ્યુલા આપેલી છે એ ડોટ બી બાર. સો એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ ધીસ ટુ ઇન્ટુ કોસ થીટા. સો આ બંને વચ્ચેનો એંગલ પણ એટલો જ જરૂરી છે. ક્લિયર? સો અહીંયા એંગલ જે છે, બરાબર છે, થીટા, એની વેલ્યુ છે 0 થી પાઈની વચ્ચે આપણે લઈ શકીએ, 0 થી પાઈની વચ્ચે આપણે લઈ શકીએ. અને આ જે ડોટ પ્રોડક્ટ જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે, તો એ મેઇનલી છે એ એંગલ થીટા ઉપર ડિપેન્ડ કરે છે. ક્લિયર? સો ડોટ પ્રોડક્ટ જે છે એ મેઇનલી એંગલ થીટા ઉપર ડિપેન્ડ કરે છે. ખ્યાલ આવ્યો? અહીંયા લખેલું છે વેલ્યુ ઓફ એ ડોટ બી ઇઝ ડિપેન્ડ્સ ઓન થીટા. નાવ હવે મારી પાસે જે યુનિટ વેક્ટર્સ જે આપેલા છે, હવે મલ્ટિપ્લિકેશનમાં આપણે જોવા જઈએ તો મારી પાસે યુનિટ વેક્ટર્સ આઈ, જે અને કે આ આપેલા છે. અને એના જો ઇનર પ્રોડક્ટ લઈએ, ડોટ પ્રોડક્ટ લઈએ તો શું થાય. સપોઝ કે મારી પાસે યુનિટ વેક્ટર્સ આઈ, જે, કે છે. હવે આઈનું જે સાથે હું આ યુનિટ વેક્ટર્સનું હું ડોટ પ્રોડક્ટ લઉં અથવા તો સ્કેલર પ્રોડક્ટ લઉં તો થઈ જશે 0 થઈ જશે. સિમિલરલી જેનું કે સાથે, કેનું આઈ સાથે. તો આની પાછળની એનાલોજી શું છે, તો આની પાછળની એનાલોજી એવી છે કે આઈ, જે, કે આ ત્રણેય મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે. મીન્સ કે એનો એંગલ જે છે એ કેવો છે, π/2. સો cos π/2 દેટ ઇઝ 0. સો ધેટ્સ વાય આનું જે મલ્ટિપ્લિકેશન જે સ્કેલર પ્રોડક્ટ છે એ 0 થઈ જશે. હવે જો એને પોતાના જ યુનિટ વેક્ટર સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો એ થઈ જશે પાછું એનું મેગ્નિટ્યુડ 1 થઈ જશે. ખ્યાલ આવી ગયો? સો નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈએ બેઝિકલી
સો નેક્સ્ટ પાસમાં આની એનાલોજી અને થોડુંક એક્ઝામ્પલ્સ જોઈએ અને પછી આપણે પ્રોડક્ટ